10મો દાખલો મેટ્રિક્સનો છે, આ પણ ઇઝી જ કહી શકાય, એમાં કંઈ બહુ ઉકાળવાનું નથી. એ આપેલો છે એની 4 ઘાત કોઈ શ્રેણિક થાય 2/2 થાય, આપણને ખબર ને એમાં A11 109 હોય તો એ 2 કેટલા થાય તે મેળવવાનું છે. ટૂંકમાં એની પહેલાં 4 ઘાત મેળવીએ, 1 પરથી કોઈ એક્સનો રિલેશન મળતો હશે એનો ઉપયોગ 2 માં કરીશું. તેની સીધી 4 ઘાત મેળવવા કરતાં પહેલાં એ સ્ક્વેર લઈએ. એ સ્ક્વેર બરાબર x1 10 ઇન્ટુ પોતાના સાથે ગુણાકાર થાય એટલે x1 10. આ મલ્ટીપ્લિકેશન કરીએ તો સાદુરૂપ અહીંયા લખું છું, આ કેટલું થાય તો x² ઇન્ટુ 1 ઇન્ટુ 1 એટલે x² પ્લસ 1. બીજામાં x પ્લસ 0 મીન્સ x. ત્રીજામાં 1 ઇન્ટુ x પ્લસ 0 મીન્સ x. ચોથામાં 1 ઇન્ટુ 0 એટલે 1. હવે જો આપણે જરૂર કોની છે એની 4 ઘાતની, એ મળ્યા 2 ઘાત, તો હજી એક વખત આની આજ પ્રોસેસ કરીએ તો એની 4 ઘાત a⁴ ઇક્વલ ટુ a² ઇન્ટુ a². તો a² તો આપણે મેળવેલો છે, તો x² પ્લસ 1 x1 ઇન્ટુ x² પ્લસ 1 x, આ ગુણાકાર લઈએ તો પહેલો સ્ટેપ થશે x² પ્લસ 1 હોલ સ્ક્વેર પ્લસ x². એ 2 એની કોઈ જરૂર નથી એટલે લખતો જ નથી, ને સ્ટાર કરી દો. આપણે તો આ 2 મેળવવાના આ સ્ટેપની, આ 1 આપેલું 2 મેળવવાનો. આમાં પણ હું મેળવવાની માથાકૂટ કરતો નથી, ટાઈમ કાઢી નાખીએ. તો છેલ્લું થશે x². તો આપણને આ વેલ્યુ આપી છે ને આ શોધવાની છે, નવું કંઈ નથી. હવે એવું આપેલું છે કે A11 કેટલા છે 109, માટે x² પ્લસ 1 હોલ સ્ક્વેર પ્લસ x² કેટલા થાય 109. સાદુરૂપ આપો તો x વર્ગનો વર્ગ x ની 4 ઘાત 2x² પ્લસ x² મીન્સ 3x². આ પ્લસ 1 ને માઇનસ 109 આ બાજુ તો માઇનસ 108. તો 108 ને એવા ભાગ પાડવાના બાદબાકી કરીને 3, તો ક્યાં થશે તો x 12 ગુણ્યા 9 થાય, 12 ગુણ્યા 9 તો x⁴ x² પ્લસ 12x² માઇનસ 9 0. આના પરથી x² માઇનસ 12 આવશે તો એનું કોઈ કામ નથી, વર્ગ નેગેટિવ ન આવે. તો આના પરથી x² કેટલા થશે x² બરાબર 9, માટે a22 શું છે તો a22 છે x² પ્લસ 1, તો 9 પ્લસ 1 એટલે કેટલા થઈ ગયા 10. તો આપણો આન્સર કોણ હશે ABC, સી આન્સર થાય. નમસ્કાર મિત્રો, 19મો દાખલો x - 2y પ્લસ 5z માઇનસ 2x 4yz માઇનસ 7x 16y 9z 0. એ છે આ બધા સમીકરણના પૂર્ણાંક ઉકેલોનો ગણ છે, જેથી 15 ≤ x² વત્તા y² વત્તા z² ≤ 150. તો એસમાં કુલ સભ્યો કેટલા થાય? તો આપણે એને એવા બધા ઉકેલો શોધવાના છે. ઉકેલ તો અનંત મળશે, કેમ કે એકથી વધારે મળતા હોય, અથવા એક મળે તો અનંત મળશે કે કેમ એ ડી પરથી નક્કી થશે. તો એવા બધા ઉકેલો શોધવાના જેનો વર્ગનો સરવાળો 15 થી 150, 15 થી શરૂ કરીને 150 સુધી હોય. તો આના અનંત ઉકેલ છે કે કેમ તે જોઈએ. તો ધારો કે આપણે એનું ડી મેળવીએ તો એના પરથી ખબર પડશે, જો ડી બરાબર 0 હોય તો અનંત ઇન્ફાઇનટલી એની સોલ્યુશન મળે. તો D1 -25 -241 -7, તો 1 ઇન્ટુ 9 ગુણ્યા 6 36 -14 માઇનસ પ્લસ 2 -18 માઇનસ પ્લસ 7 ને પ્લસ 5 14 -28 માઇનસ પ્લસ 28.
36 માઇનસ 14 એટલે થશે પ્લસ 22, માઇનસ 11 એટલે માઇનસ 22 અને પ્લસ 0. તો આને ઇન્ફાઇનાઇટ લેવાને અનંત ઉકેલો છે. તો અનંત ઉકેલો છે, કોઈ પણ એક્સને ધારી લો તમે તો વાય ને ઝેડ મળે. તો ધારો કે આપણે કોઈ એક ઝેડનો 0 ધારી લો છે, અથવા એક્સ વત્તા વાય નહીં, એક્સને સૂત્રનો કરતા પ્યોર થિયરી કરજો, એને કર કોઈ ધારી પણ શકો. તો એક્સ બરાબર આ સમીકરણ 1 કહીએ, આ 2 થિયરિકલ જ ઉકેલ કરીએ તો 1 પરથી એક્સ બરાબર કેટલા થશે 2y માઇનસ 5z, 2 માં મૂકીએ. એક્સ ની જગ્યાએ મૂકું 2y તો માઇનસ 4y, આ માઇનસ 2 ઇન્ટુ માઇનસ 5 પ્લસ 10z પ્લસ 4y પ્લસ z. તો y તો કેન્સલ થઈ ગયા, 11z 0 મીન્સ z બરાબર કેવા થઈ ગયા 0. તો આ સમીકરણ નંબર 4 આપ્યું હોય તો 4 પરથી x બરાબર 2y એટલે કે y બરાબર કેટલા થાય x/2. આ એનો ઉકેલ થઈ ગયો. હવે આપણે પેર બનાવીએ, બધા ઉકેલો નથી લેવાના, પૂર્ણાંક પ્લસ 1 2 3 4 5 એવા માઇનસ 1 2 3 4 5 વગેરે. તો આપણે પેર બનાવીએ તો આપણે ખરેખર તો ઝેડ હારે લેવા દેવાના, ઝેડ સ્ક્વેર. આપણે એક્સ ને વાય ને એવી પેર બનાવીએ જેથી વર્ગનો સરવાળો 15 થી શરૂ થાય ને 150 અટકી જાય. તો એક્સ વાય ઝેડનો બનાવ ચાલે. વાય એક્સના અડધા થાય તો એક્સ બરાબર 1 મૂકો તો હવે 1/2 લઈ શકાશે ને, એનું કારણ કે પૂર્ણાંક ઉકેલ છે. તો એક્સ બરાબર 2 મૂકું, જો ઉકેલ આવતો છે ટ્રક કરશે તો 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, 4 ને 1 5, 15 કરતા મોટા ન થાય, આ આપણા ઉકેલમાં ન આવે. બીજું એક્સ બરાબર 2 કે મૂકવા પડે તો ખબર પડે કે એક્સ 4, 4 નો વર્ગ 16, 2 નો વર્ગ 4, 16 ને 4 20, આ આવશે. તો -4 મૂકો તો -2 પણ આવે ને, કેમ કે પૂર્ણાંક ઉકેલ થાય, આ પણ આવશે. ટૂંકમાં આ પેરવાળા 2 આવી ગયા. હવે બીજી પેર લઈ લો, 6 3 લઈએ તો 36 ને 9 45 પ્લસ ઓર માઇનસમાં આવશે એટલે +6 -6 -3, આ બીજી પેર. એ રીતે 8 4 માટે પ્લસ ઓર માઇનસ 8 પ્લસ ઓર માઇનસ 4 આવશે કે કેમ? તો 8 નો વર્ગ 64 ને 4 નો વર્ગ 16 80, 150 કરતા નાના એક આ પેર આવશે. પ્લસ ઓર માઇનસ 10 લઈ લઉં તો પ્લસ ઓર માઇનસ 5 આવે તો 10 નો વર્ગ 100, 5 નો વર્ગ 25, 125, 150 કરતા નાના આ પણ આવશે. 12 લઈ લો, 12 નો વર્ગ 144 ને 6 નો વર્ગ 36, 180 થાય, 150 કરતા નાના થતા નથી. તો ટોટલ એટલા ઉકેલો મળે. તો કુલ ઉકેલો કેટલા થઈ ગયા? 1 2 3 4, પછી આ 2 મળશે 6 ને એ કેટલા થઈ ગયા 8. તો કુલ ઉકેલો કેટલા મળે? કુલ સભ્યો કેટલા થશે? 8. તો ન્યુમેરિકલ પ્રશ્ન હતો, કુલ જવાબ કેટલા મળે છે? આના 8 મળે. તો 2 સપ્ટેમ્બર શિફ્ટ 2ના પેપરની શરૂઆત કરી. એમાં પાર્ટ 1, એમાં પહેલો પ્રશ્ન લઈએ તો એબીસી બિલોંગ્સ ટુ આર માટે એ ઘન પ્લસ બી ઘન પ્લસ સી ઘન બરાબર 2 છે. એબીસી આ મેટ્રિક્સ ડિટરમિન છે, એની વેલ્યુ 0 હોય તો એબીસી કેટલા થાય? તો એ ઘન પ્લસ બી ઘન પ્લસ સી ઘન 2 છે. તો આ ડિટરમિનન્ટની વેલ્યુ મેળવી ડી, તો કેટલી થશે? ડી બરાબર 0 છે, એનો મતલબ તો જો એ સાથે કોણ આવશે? બીસી માઇનસ એ સ્ક્વેર માઇનસ બી સાથે કોણ આવશે? તો આ રો ને કોલમ જાય તો બી સ્ક્વેર માઇનસ એસી, બી સ્ક્વેર માઇનસ એસી. અને પ્લસ સી સાથે કોણ આવશે? તો સી સાથે એબી માઇનસ સી સ્ક્વેર ઇક્વલ ટુ 0. તો સાબિત કરશો તો એક વખત એબીસી અહીંથી આવશે, બીજા વખત અહીંથી આવશે ને ત્રીજો અહીંથી, એટલે 3abc. આ કેટલા આવશે? -a³
આ માઇનસ બી ક્યુબ ને અહીંથી આવશે માઇનસ સી ક્યુબ. માટે 3abc બરાબર a ક્યુબ પ્લસ બી ક્યુબ, પણ a ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ સી ક્યુબ ની વેલ્યુ તો આપેલી છે, કેટલી છે 2. માટે abc બરાબર આ 2 આપી છે 3 નીચે રહે તો 2/3 પ્રમાણમાં એકદમ ઈઝી દાખલો છે. નમસ્કાર મિત્રો, 14મો દાખલો 3rd સપ્ટેમ્બરના સેકન્ડ સેશનનો લઈએ તો મેટ્રિક્સ આધારિત છે. તો એડજોઇન્ટ આપેલો છે આનો b બરાબર એડજોઇન્ટ ઓફ a. ડિટર્મિનન્ટ a બરાબર લેમ્બડા છે. ડિટર્મિનન્ટ ઓફ b ઇનવર્સના ટ્રાન્સપોઝનો મ્યુ છે, તો લેમ્બડા અને મ્યુ શોધો. તો આપણી પાસે એકદમ ટુ ધ પોઈન્ટ દાખલો થઈ ગયો કે આનો એડજોઇન્ટના સૂત્રો તમને ખબર હોય તો. અને આ ચેપ્ટર માટે મેટ્રિક્સ માટે ખાસ યાદ રાખવાનું કે એડજોઇન્ટના જે 2 કે 3 ફોર્મ્યુલા છે ખાસ યાદ રાખવાનું. એડજોઇન્ટ ઉપર તમે ડિટર્મિનન્ટ એપ્લાય કરો તો 2 ફોર્મ્યુલા થશે. એક તો એવી છે, આપણે જો એડજોઇન્ટ એ આપ્યો છે અને ડિટર્મિનન્ટ એ લેવાનો છે, તો ડિટર્મિનન્ટ ઓફ એડજોઇન્ટ ઓફ એ એક સિમ્પલ ફોર્મ્યુલા હતી, ખૂબ જ ઉપયોગી છે. કે બીજા અર્થમાં એવું છે, નિશ્ચયકના દરેક ઘટકને સ્થાને તેનો સહયોગ મૂકતા મળતા નિશ્ચયકનું મૂલ્ય તેના વર્ગ જેટલું થાય. જનરલ ફોર્મ્યુલા આવી છે, એ લખતો જાઉં છું એટલે ખબર પડે. 3/3 ગમે એની માટે a⁻n−1 3/3 હોય તો 2 આવે, એટલે આપણે ડિટર્મિનન્ટ એડજોઇન્ટ એ, જો એડજોઇન્ટ એ છે એનો ડિટર્મિનન્ટ મેળવી લે મોડ s ડિટર્મિનન્ટ a સ્ક્વેર મળશે. તો ડિટર્મિનન્ટ ઓફ એડજોઇન્ટ ઓફ એ તો 2 સાથે 0 --+4, બીજું --+1 r ને કોલમ કાઢીએ તો 1 -2 -1 ને +1 સાથે r ને કોલમ કાઢીએ તો +2. તો 8 ને 2 10 -1 એટલે 9. માટે આપણને મળ્યું કે ડિટર્મિનન્ટ a² બરાબર 9. માટે ડિટર્મિનન્ટ એ ±3. એટલે મ્યુની લેમ્બડાની વેલ્યુ ખબર પડી ગઈ. લેમ્બડા કેટલા હશે? 3. કા ઓપ્શન એ અથવા સી હોઈ શકે. હવે બીજું એવું આપ્યું b બરાબર એડજોઇન્ટ ઓફ એડજોઇન્ટ, અને અહીંથી લેવાનું, તો આથી શરૂઆત કરું છું. તો મ્યુ બરાબર શું છે? ડિટર્મિનન્ટ ઓફ b ઇનવર્સનો ટ્રાન્સપોઝ. તો ટ્રાન્સપોઝની ઇનવર્સ તો સામસામા ટ્રાન્સફરેબલ છે, તો આ રીતે પણ લખી શકાય ડિટર્મિનન્ટ ઓફ b ટ્રાન્સપોઝનો ઇનવર્સ. અને મોડને ઇનવર્સ પણ સામસામા ટ્રાન્સફરેબલ છે, તો b ટ્રાન્સપોઝનો ઇનવર્સ. ને અગેન ડિટર્મિનન્ટ ઓફ b ટ્રાન્સપોઝ કે ડિટર્મિનન્ટ ઓફ b સરખા થાય, એટલે માટે મ્યુની વેલ્યુ તમારે આવી થશે b ને, અને b જે છે એનો ડિટર્મિનન્ટ ઇનવર્સ એટલે સાદી સંખ્યા 1/2 થાય. હવે એવું આપ્યું છે b બરાબર શું આપ્યું છે? એડજોઇન્ટ ઓફ એ આવું આપેલું છે. તો ડિટર્મિનન્ટ ઓફ 2 તો બીજું એક ફોર્મ્યુલા છે, એ પણ ખાસ નોટ ડાઉન કરી લેજો, એડજોઇન્ટ માટે બહુ અગત્યની થશે. તે ડિટર્મિનન્ટ ઓફ એડજોઇન્ટ ઓફ એ 2 વખત એડજોઇન્ટ લો તો એડજોઇન્ટ એની n-1². એક વખત હોય તો n-1 યાદ રાખવા માટે, 2 વખત હોય તો n-1². એડજોઇન્ટ 2 વખત એડજોઇન્ટ લઈને એની ઉપર ડિટર્મિનન્ટ લગાડો, તો એક વખત એડજોઇન્ટ ઉપર ડિટર્મિનન્ટ લગાડો તો n-1 આવશે. 2 વખત એડજોઇન્ટ લઈને એની ઉપર ડિટર્મિનન્ટ લગાડો તો n-1². અહીં n-1 હતો, પેલો n-1². તો માટે ડિટર્મિનન્ટ ઓફ b બરાબર ડિટર્મિનન્ટ ઓફ એડજોઇન્ટ ઓફ એ. તો કેટલા થશે? ડિટર્મિનન્ટ ઓફ એની n કક્ષા કેટલી હતી? 3 3 -1 એટલે 2².
કેટલા થાય 4, કેમ કે n બરાબર અહીંયા કેટલા મૂકવાના 3, 3 માઇનસ 1 2, 2 નો વર્ગ 4. તો ડિટર્મિનન્ટ ઓફ b બરાબર ડિટર્મિનન્ટ ઓફ a કેટલા મળ્યા 3 ની 4 ઘાત પ્લસ ઓર માઇનસ એટલે પ્લસ જ આવશે 81. માટે મ્યુ બરાબર ડિટર્મિનન્ટ b છે એની ઇનવર્સ એટલે કે ડિટર્મિનન્ટ b ની -1 ઘાત 81 ની -1 ઘાત 1/81. માટે મ્યુ ની વેલ્યુ આવી 1/81. લેમ્બડા બરાબર 3 છે, મ્યુ બરાબર 1/81. તો ઓપ્શન કોણ થશે? સી. અગેન એડજોઇન્ટ ઉપર ડિટર્મિનન્ટ ની 2 કે 3 ફોર્મ્યુલા વારંવાર યાદ રાખવી પડશે. તો ખાસ યાદ રાખજો તો આ દાખલો એકદમ ઈઝી છે, નહીંતર ઘણો કોમ્પ્લિકેટેડ છે. 18મો દાખલો. આપેલા સમીકરણની જે સિસ્ટમ છે ત્રિછેદ સમીકરણની અને અનંત ઉકેલ હોય તો a - b. આ લગભગ કન્ફર્મ જેવો કેસ છે કે આનો દાખલો લગભગ આવે છે. એટલે આ ખાસ મેથડ કરી નાખવાની. આના ઉકેલો માટેની એક આખી સિસ્ટમ છે, એક થિયરી કરી નાખો બધા દાખલા આવડી જાય એમ છે. ના બહુ એવો કોમ્પ્લિકેશન આવતા નથી તમે સમજેલું હોય તો. તો આ સમીકરણને અનંત ઉકેલો ધરાવે છે એનો મતલબ કે આમાંથી બનતો નિશ્ચયક d0 થાય, d1 d2 ને d3 પણ કેવા થશે? 0 જ થાય. તો અનંત ઉકેલો ધરાવે એનો મતલબ કે સાયમલ્ટેનિયસ સરખું જ છે સમીકરણ. અનંત ઉકેલ ધરાવે છે માટે d બરાબર 0 થશે. d1 d of x d of y ને d of z પણ 0 થાય. d એટલે કે x y z ના સહગુણકથી બનતો નિશ્ચયક. તો 1 -2 3 2 1 1 1 - 7 a એટલે કે 1 સાથે a -+7 -+2 આ રો ની કોલમ 2a - 1 ને +3 -14 - 1 15 0 એટલે કે a +7 +4a -2 -45 5a +5 છે -45 એટલે -40 0. તો એ બરાબર 8. 80 40/5. और d of x 0 થશે, ન મળે તો d of y પણ 0, બધું 0 જ થશે. d of x 0 એટલે x ના સહગુણક નહીં લખવાના, y z લખવાના. તો -2 3 9 1 1 b -7 a 24. તો d of z 0 રાખીએ તો સરળ પડશે, એ રાખીએ તો એ વાંધો નહીં, એમાં એની કિંમત મૂકવી પડશે. નહીં તો d of z રાખ્યો તો એ આવે નહીં. 1 - બધા માટે જવાબ સરખો જ આવશે, =0. d of z થોડોક ઈઝી પડે. તો -2 સાથે 24 -ab -3 સાથે આ રો ને કોલમ છે 24 +7b અને +9 સાથે a +7. એની કિંમત મૂકી દઉં છે બરાબર કેટલા છે 8. જ્યાં જ્યાં ત્યાં મૂકી દેશું. 24 દુ 48 -+ 8 × 2 16b 24 તેરી 72 -21b. એ બરાબર 8 મૂકો. 9 ને 8 8 ને 7 15 15 × 9 135 બરાબર 0. 16 - 21 એટલે -5. 48 ને 72 એટલે 120 થશે, +135 એટલે +15 થશે, કેમ કે આ -120 ને +135. તો b બરાબર કેટલા થશે? 3. માટે શું માગેલું? a - b 8 - 3 5. તમે કદાચ a of z0 મૂક્યો હોય તો 1 - 2 9 2 1 b 1 - 7 24 એ પણ 0 થશે.
તો એમાં એની કિંમત મૂક્યા વિના જવાબ તમને એ અને બી કેવા મળશે? તો એ બરાબર તમે 8 મૂકો અને બી બરાબર 3 મૂકો તો આ જવાબ સરખા થતા હોય. નમસ્કાર મિત્રો, JEE 2020 સપ્ટેમ્બર એટેમ્પમાં 4 સપ્ટેમ્બરના બીજા સેટના પેપરની આપણે શરૂઆત કરીએ છીએ. તો ટોટલ જે 10 પેપર લેવાયેલા એમાંનું આ છઠ્ઠું પેપર છે. તો એનો પહેલો પ્રશ્ન જોઈએ કે x + y + z બરાબર 2, 2x + 4y - z બરાબર 6, 3x + 2y + λz બરાબર μ ને અનંત ઉકેલો હોય તો શું થશે? તો આ ખાસ ઉપયોગી મેથડ, ગેરેન્ટેડ મેથડ છે કે આમાંથી એક પ્રશ્ન લગભગ આવે છે. 10 માંથી 8 પેપરમાં હોય છે આ પ્રશ્ન આને લગતો. તો આ ખાસ ક્લિયરલી કરી નાખવાનો, બહુ સિમ્પલ થાય. અનંત ઉકેલો હોય તો બધા નિશ્ચયકો 0 થાય. તો જોઈએ, અનંત ઉકેલ છે ઇન્ફાઇનાઇટલી મેની સોલ્યુશન માટે d બરાબર 0, d ઓફ x બરાબર 0, d ઓફ y બરાબર 0 અને d ઓફ z બરાબર બધા 0 થશે. આપણે જેટલાની જરૂર પડે એટલા ઇવેલ્યુટ કરીએ. d 0 એટલે કે x y z ના સહગુણકથી બનતો નિશ્ચયક 0. અહીં 1 1 1, 2 4 -1, 3 2 લેમ્ડા. 1 1 1, 2 4 -1, 3 2 લેમ્ડા. કેટલા થાય? 0. આપણે d 0 પરથી આગળ વધીએ તો એક્સપાન્શન કરું તો 1 સાથે 4 લેમ્ડા + 2, બીજું -1 સાથે r1 એ કોલમ લાગી તો 2 લેમ્ડા + 3 ને +1 સાથે 4 -12 એટલે -8 0. તો 4 લેમ્ડા + 2 -2 લેમ્ડા -3 +8 0. તો 4 લેમ્ડા -2 લેમ્ડા મીન્સ 2 લેમ્ડા. 8 ને 2 10 -3 એટલે 7 = 0. માટે લેમ્ડા બરાબર -7/2. તો અહીંયા સાદું રૂપ આપીએ તો 4 લેમ્ડા + 2 -2 લેમ્ડા -3 -8 = 0. મીન્સ 2 લેમ્ડા -9 0 મીન્સ લેમ્ડા બરાબર 9/2. લેમ્ડા 9/2. હવે આગળ વધીએ તો હવે આપણે જરૂર પડશે કે મ્યુ વાળે. તો ડેલ્ટા, જો અહીંયા લેમ્ડા આવે તો ડેલ્ટા dz બરાબર 0 કરી નાખીએ. તો બીજું dx 0 લઈ શકો, dy પણ 0 લઈ શકો, dz પણ 0 લઈ શકો. પણ આપણે dz 0 લઈશું તો આ લેમ્ડા નીકળી જાય, સીધો કયો કન્સેપ્ટ આવશે? મ્યુ વાળો કન્સેપ્ટ આવે. તો કેટલા થાય? 1. તમે d ઓફ x લેશો તો એની અંદર આ લેમ્ડાની કિંમત રિવર્સલી મૂકવી પડશે. તો d ઓફ z 0 મીન્સ x નો સહગુણક, y નો સહગુણક, અચળ પદ. આ બાજુ લો માઇનસ, પછી ફેર કંઈ નહીં પડે. 2 4 6 અને 3 2 મ્યુ. આ કેટલા થશે? 0. મીન્સ 1 સાથે 4 મ્યુ -12 -1 સાથે આરો ને કોલમ 2 મ્યુ -18 ને +2 સાથે 4 -12 એટલે -8
ઇક્વલ ટુ 0. તો સાદુરૂપ આપીએ તો 4 મ્યુ -12 -2 મ્યુ માઇનસ માઇનસ પ્લસ 18 અને -16 ઇક્વલ ટુ 0. માટે 2 મ્યુ 18 -12 એટલે +2 એટલે -10 0 માટે મ્યુ બરાબર 10/2 એટલે 5. હવે જોઈએ કે ઓપ્શન સેટ થાય છે તે એ બરાબર 2 મ્યુ પ્લસ લેમડા 2 મ્યુ એટલે 10 પ્લસ લેમડા એટલે 9/2 10 દુ 20 29/2 આ પાછળ કેટલા 14 તો આપણો જવાબ નથી. બીજું મ્યુ પ્લસ લેમડા એ પણ ન થાય મ્યુ 5 ને 9 ને 5 10 ને 19/2. ત્રીજો સી લઈએ 2 લેમડા પ્લસ મ્યુ 2 લેમડા એટલે 9 પ્લસ મ્યુ એટલે 5 14 થઈ જાય છે. તો આ થશે આન્સર. એટલે આ તો એકદમ ઇઝી કન્સેપ્ટ અગાઉ વાત કરેલી તેમ આ કન્સેપ્ટ સૌથી વધારે પૂછાય છે અને એક જ કન્સેપ્ટ આધારિત બધા પ્રશ્નો હશે. અનંત ઉકેલે એવા અનન્ય ઉકેલે કે ન ઉકેલે એવું બધું આવશે પણ બધા માટે થશે નિશ્ચય આધારિત. તો આ પ્રશ્ન કન્સેપ્ટ ખાસ કરી નાખવાનો.